હેલો ગાજી કેટલો મજામાં છો? આજે આપણે જવાનું છે પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવા. તો આપણે જઈ રહ્યા છે પેટ્રોલ પંપ ગોતીએ છીએ જ્યાં પેટ્રોલ આવે જ્યાં આપણે પેટ્રોલ પુરાવાનું છે. તમને તો ખબર જ છે આ પેટ્રોલ નું કઈ અફાતો નથી તો પણ આપણે પેટ્રોલ પુરાઈ આવીએ. આપણે જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા. આપણા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો. ને આપણી ચેનલ છે લાઈફ બ્લોગ. તેમાં આપણા ચેનલ પર નવા નવા વિડીયો આવી ગયા છે. તો આપણા વિડીયો જરૂરથી જોજો. આપણા વિડીયો કેવા લાગે છે તો કોમેન્ટમાં એમ પર જરૂરથી જણાવજો. અને સારા લાગતા હોય તો આપણે સપોર્ટ કરવાનું ના ભૂલતા. આ જોઈ શકો છો મિત્ર, આ પેટ્રોલ પંપ બેન કરી દીધેલો છે. પેટ્રોલ નથી પુરાવા દેતા અમને. અમને કહે છે કે આગળ જાઓ એમ કહે છે પેટ્રોલ પુરાવા માટે. તો બીજા પેટ્રોલ પંપ અમારે ગોતવા પડશે મિત્રો. તમારી પાસે પેટ્રોલ પંપ ખાલી ગમે ના હોય આજુબાજુમાં તો અમને જણાવજો. અમારે પેટ્રોલ પુરાવાનું પેટ્રોલ નો વારો આવી ગયો છે. અહીંયા પેટ્રોલ પંપ નો અહીંયા આપણે વારો આવવાનો છે. અહીંયા પેટ્રોલ મળી જાય. મારો આ સાઈડ નો સુખ નો સુરત અહીંયા ઉગાડવાનો છે પેટ્રોલ પુરાવીને ગાડીનો. બાકી ગાડીને વારા પેટ્રોલ આવતા છીએ નહીં. આ અમને એક છેલ્લો પેટ્રોલ પંપ મળ્યો છે મિત્ર પેટ્રોલ પુરાવાનો. અહીંયા મારો આવી જાય તમારે ભગવાનની કૃપા છે. આપણે આવી ગયા મેલડીમાના મંદિર તરફ. અને પછી પાસે મેલડીમાનું મંદિર આવી ગયું. તમને ખબર જ છે કે આપણા કેનાલ રોડના મેલડીમાના મંદિરના દર્શન આપણે કરવા જ પડે. તો આપણે પહેલા પેટ્રોલ પુરાવાનું છે પછી મેલડીમાના દર્શન કરવા આવવાના. આપણા બ્લોગ કેવા લાગે છે તો સારા લાગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધાને જય મેલડીમાં લખવાનું કોમેન્ટમાં ના ભૂલતા. રેડી? ઓકે મિત્ર, આપણી ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે અને આપણે હવે ઘર તરફ નીકળી ગયા છે. આપણા બ્લોગ સારા લાગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, કાલના નેક્સ્ટ બ્લોગમાં ફરી હવે